નમસ્કાર મિત્રો, તો આજે એક હેલ્થમાં જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે જે આપણી પ્રોડક્ટ ડેન્ટો પરિવર્તન વાપરી છે અને એમને ઘણા ટાઈમથી જે તકલીફ હતી મોંની તકલીફ, તો આપણે એમને રૂબરૂ જ પૂછીશું. તો શું નામ આખું તમારું? મયુરસિંહ છાસઠિયા. મયુરસિંહ છાસઠિયા. અને ગામ કયું તમારું? વડોદ. ગામ એમનું વડોદ લાગે અને તાલુકો આણંદ. તાલુકો એમનો આણંદ લાગે. ઓકે, તો તમારે આ તકલીફ શું હતી પહેલા? પેલું તો આ નથી વાપરી, એની પહેલા જે તકલીફ હતી કે કહેવાય કે વારે ઘડી પેલું મોઢું આવી જાય, મોઢામાં ચાદી પડે, બરાબર, ફોલ્લા પડી જાય, પછી ગરમમાં થોડા કાકડા ફૂલે એટલે કશું ખવાય નહીં, બરાબર, પાણી પીએ તો આપણને પેલું પાણી ઉતરે નહીં, એવું થાય. ઓકે, તો જે કહેવાય કે એમને જે આપણી કોલગેટ નથી વાપરી ત્યારે મોંમાં ચાંદી પડી જતી હતી, દાંતનો દુખાવો રહેતો હતો, બરાબર, કાકડા ફૂલી જતા હતા, કંઈ ખાવા પીવાનું ગમે નહીં, તો આ બધી તકલીફ હતી. ઓકે, અને આપણી આ ડેન્ટો પરિવર્તન તમે કઈ રીતે સંપર્ક કર્યો અમારો? ડેન્ટો પરિવર્તનનો મને કહેવાય ને કે થોડુંક સોશિયલ મીડિયા દ્વારા આનો થોડોક પરિચય થયો હતો ડેન્ટો પરિવર્તનનો, લગભગ આજથી 4.5 વર્ષ પહેલાં. અને છેલ્લા 4.5 વર્ષથી હું આ જ ટૂથપેસ્ટ વાપરું છું. એટલે પહેલાં જે મને પ્રશ્ન રહેતો હતો કે ભાઈ વારે ઘડે દવાખાને જવું પડે, બીજી બધી કોલગેટો ઘણી બધી વાપરી, પછી ઘરના ઘણા બધા અખતરા કર્યા કે આપણે પેલું ઘરે ચૂલો હોય ને રોટલા કરીએ એનું પેલું કલાડું કે બરાબર, એની મેસે ઘસી, મરચું ઘસ્યું, દવાખાના દવાઓ એટલી કરી, પણ કહેવાનો મતલબ જે મોડું જે રિઝલ્ટ જે મળવું જોઈએ કે ભાઈ ફોલ્લા પડે ને મટી જવા જોઈએ, મટે નહીં, બરાબર. 2 દિવસ થોડુંક સારું લાગે દવા લાયા પછી, અને ચોથા 5મા દિવસે પાછા ફોલ્લા પડી જાય. એટલે તજા ગરમીની થોડીક તકલીફ હતી, પણ 4.5 વર્ષથી જર્નીએ ઉપયોગ કરવાની શરૂઆત કરી ટૂથપેસ્ટ, ત્યારનું અત્યાર લગીને ફરી કોઈ દિવસ મોડું આવ્યું નથી. અને બીજું કે આનો એક અખતરો મેં કર્યો હતો, બરાબર, બીજા પ્રોબ્લેમમાં કે આપણને જે દાદર થાય છે, દાદરને ખરજવું, ઓકે, તો એ મને થોડું કંઈ ગળાની પાછળ હતું, બરાબર, ત્યાંય મેં એનો ઉપયોગ કર્યો હતો. પણ અત્યારે તમે અહીંયા જુઓ કોઈ પ્રોબ્લેમ અત્યારે છે નહીં, એટલે એમાં રિઝલ્ટ આનું મને મળ્યું. વસ્તુ છે મોઢા માટે, ભાઈ ટૂથપેસ્ટ આપણે પેસ્ટ છે, બરાબર, આપણે જે કોલગેટ કરતા હોય સવારમાં એના માટે છે, પણ આનાથી રિઝલ્ટ મને એક તો દાદરમાં ને એક તો આ જે પ્રશ્ન હતો એમાં મને 100% દેખાયું. ઓકે, તો જે પણ મિત્રોને આવી તકલીફ હોય તો આપણી આ છે ડેન્ટો પરિવર્તન, જે તમારે જે કહેવાય કે વટાણાના દાણા જેટલી સવારમાં લેવાની, અને એકદમ આયુર્વેદિક કોલગેટ આવે છે. તો આ કોલગેટ આપણે કામ શું કરે છે કે દાઢનો દુખાવો હોય તેમાં રાહત આપશે, દાંતનો દુખાવો, પછી દાંતમાં કળતર થતું હોય, પછી ઠંડુ પાણી ના પીવાતું હોય એમાં પણ કામ કરશે. અને બીજું જે મોંમાં ગરમી આવી જતી હોય, મોઢામાં ચાંદી પડી જતી હોય, વારે ઘડીએ મોઢું લાલ થઈ જાય, લાલાશ આવી જાય, મોઢામાં સ્મેલ મારતી હોય, તો બધામાં આપણી આ ડેન્ટો પરિવર્તન કામ આવશે. અને એકદમ આયુર્વેદિક છે, નોની અને ગેનોડરમાં મશરૂમમાંથી બનાવેલી છે આપણી ડેન્ટો પરિવર્તન. અને બીજું કે જો તમે આ કન્ટિન્યુ વાપરશો તમને મોઢાનું કોઈ દિવસ કેન્સર નહીં થાય, એમાં પણ જબરદસ્ત અમે રિઝલ્ટ લીધેલા છે. તો આ જે ડેન્ટો પરિવર્તન તમારે વાપરી, તો બીજા જે પણ આ મિત્રો વિડીયો જોતા હશે એમને તમે સંદેશો શું પાઠવવો છે? જો સવારમાં તમે બ્રશ કરતા હોય ને તો બીજી બધી કોલગેટને છોડી દેવાય, આ ટૂથપેસ્ટનો ઉપયોગ કરાય, બરાબર. અને આના બી ફાયદા ઘણા બધા છે, જેમ કે મેં તમને વાત કરી કે આજે 4.5 વર્ષથી હું વાપરું જ છું, અને મારા દ્વારા ઘણા લોકો આ ટૂથપેસ્ટ લઈ ગયા છે અને એ લોકો વાપરે જ છે, બરાબર. બીજો એક પ્રશ્ન કે આખો દિવસ અમારે ડ્રાઇવિંગ હોય, બરાબર, ગાડી ચલાવીએ, એટલે એક પ્રશ્ન રહે કે આપણે જમ્યા પછી કંઈ કામ તો હોય નહીં, એટલે થોડોક ગેસનો પ્રશ્ન રહે આપણને, ગેસ એસિડિટી, કે આમ થોડુંક છાતીમાં તીખું લાગે, બરાબર, થોડુંક એસિડિટી જેવું લાઈ બરે. તો એમાંય હું શું કરું કે આ ટૂથપેસ્ટ ઘરેથી એક તો હું રાખું જ છું, પણ એક ટૂથપેસ્ટમાં ગાડીમાં પડીએ છે. જ્યારે એવું લાગે કે ભાઈ એસિડિટી જેવું લાગે, થોડુંક પેટ ભરેલ લાગે, તો થોડીક લઈને આમ જીપ પર મૂકી દઈએ, અને આપણે બધું ચોકલેટ ખાતા હોય ને એ પ્રમાણે થોડીક એને ઉતારવાની, એટલે એમાંય એનું રિઝલ્ટ સારું છે એમ, કેમ કે નેચરલ વસ્તુ છે એને ખવાય, એમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી, બરાબર. અને બીજું કે અમારે ઘરે છોકરાઈ છે અમુક નાના, ઓકે, બરાબર, ભાઈ બેન, તો છોકરાઓમાં કેવું હોય કે પેલી આપણે કોલગેટ આપતા હોય ને તો એમાં અમુક એમને પ્રશ્ન થતા, કેમ કે એમાં અડકન ભૂક્કો આવે, ફ્લોરાઇડ આવે, કેમિકલ. જ્યારે આ એ લોકો મસ્ત રીતે વાપરે છે અને એમને કોઈ દિવસ કોઈ મોઢાનો પ્રશ્ન અત્યાર સુધી થયો નથી, બરાબર. ઓકે, તો જેટલા પણ મિત્રોને આવી તકલીફ હોય કે દાંતનો દુખાવો રહેતો હોય 4 વર્ષ 5 વર્ષથી, બરાબર, રાતે ઊંઘ ના આવતી હોય, અને એસિડિટી, કબજિયાત, દાંતમાં દુખાવો બહુ રહેતું હોય, કળતર થયા કરતું હોય, તો કંઈ ખાવા પીવાનું ગમે નહીં, ઠંડી પાણી પીવાનું ના ગમે, તો એમને આ કોલગેટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? 100% ના વપરાય, 110% વપરાય, રિઝલ્ટ તમને મળે જ, બરાબર છે, વાપરો તો રિઝલ્ટ આવે. અને આ કોલગેટ કેવી છે? એકદમ નેચરલ વસ્તુ, આયુર્વેદિક છે, કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી.
ઓકે, તો તમે જે પણ ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ.